श्री ओम नमो भगवते वासुदेवाय नमः। ओम श्री स्वामीनारायण नमो नमः। ओम श्री अक्षर पुरुषोत्तमाय नमो नमः। श्रीमद्सद्गुणशालिनं जटिजटिव्याद्यं जले व्याकृतें जीवेशाक्षरमन्त्रकोटि सुखदं नैकावताराधिपम् श्रेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभो तन्मूलाक्षरयुक्तमेव आनन्दं जगन्ते जैनो नाम जातकी मलिन संकल्पो समूलाग्या जैन शरणदयापति प्रवदनाथे राम विरामी गया जैनो गान दशो दिशे हरिजनो गायति हर्षति एवा यज्ञ पुरुषदासतमने ताये नमो वेदति वाणीयं प्रगति बलिं मधुसमी संजीवनी लोकमा द्रष्टेमा परिदेव्यता निर्गवा सुदेव्य भक्तो वदा अय्ये हे तवर्यो मिटो जलनि सोने हास्य मुखे वचो जैसे ज्ञान दियो गिराज गुरुने नित्य नमो भाव सजान स्वामी गुणाध्यान स्वामी गोपाल स्वामी संत मंडल जी महाराज जागा स्वामी हदाश्री शास्त्री महाराज जोगी महाराज प्रमुख स्वामी महंत स्वामी हरिदास स्वामी पप्पा जी काका जी संत मंडल सर्वे संत मंडल चरणों में शास्त्रीय से प्रार्थना थे महाराज हे शास्त्री महाराज जोगी महाराज जगजी महाराज जागा स्वामी हे महाराज हे स्वामी आ अनुष्ठान करिए छे महापूजाનું અનુષ્ઠાન છે અમે તમારા ગુરુકાન છીએ તો સ્વીકારજો સત્કાર એનો અમલ થઈ જાય એવી તમારા ચરણ કમળમાં ગુરુચરણની આસન પકડીએ પહેલું આસન કયું સર્વાસનોમાં સિદ્ધાસન પદ્માસન ઘણા આસન પણ ક્યાં બેસીને તમને પોકારીએ તો પહેલું આસન અમારું ગુરુચરણ 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 પ્રભુના ચરણ કમળનું આસન અમારા મનને ચરણ કમળમાં નિમગ્ન કરીને હવે અમારી આંખથી ખુલ્લા રાખીને તમને જોઈએ છીએ જોયા કરો ઈષ્ટદેવને સદગુરુને કોને જોશો તમારા ઈષ્ટદેવને જુઓ માતાને મહાદેવને ગણેશને દુર્ગામાં વિષ્ણુદેવી જે કોઈ હો અંબામાં અથવા તમારા ગણેશજી હો હનુમાનજી હો રામચંદ્રજી હો કૃષ્ણ ભગવાન હો તીર્થંકર હો જૈનમુનિ હો કેવડી હો અથવા તમારા શ્રીજી મહારાજ હો સ્વામિનારાયણ હો લક્ષ્મીનારાયણ હો ગોપીનાથજી હો ને અમારા અક્ષર પુરુષોત્તમ મહારાજ ગીતાના 15મા અધ્યાયના અક્ષર પુરુષોત્તમ યુગલ ઉપાસના શિવ શક્તિ રાધા કૃષ્ણ લક્ષ્મીનારાયણ નરનારાયણ સીતારામ એમ અક્ષર અને પુરુષોત્તમ સ્વામી ને નારાયણ બ્રહ્મ ને પરબ્રહ્મ આત્મા ને પરમાત્મા ભગવાન અને સંત એવા પ્રત્યક્ષ સંત સુખદેવજી જેવા એ મોક્ષનું દ્વાર છે. મોક્ષનું દ્વાર ખુલ્લું થયા વગર અંદર જશો કેવી રીતે? જાણપણા રૂપ દરવાજે હું જીવ આ શિવ છે એને તમે અનુસંધાનથી પકડો. દેવરૂપ થઈને દેવને ભજવો. એનો બુરખો પહેરીને એના ચશ્મા પહેરીને તો એને જોયા કર્યો. હવે એને અંતરમાં ધારો, હૃદયમાં ધારો, એની સ્મૃતિ કરો. સ્મૃતિ એટલે યાદ કરવું ને એ બી યાદ આવશે. રાજેશ ખન્ના ને મીના કુમારી ને હેમા માલિની બી યાદ આવશે. તો એ નહીં તમે કોના, તમારું નામ શું, મા બાપ કાં, પત્નીનું નામ શું, એવું યાદ આવે છે. એમ પ્રભુ યાદ આવવા જોઈએ. જોગી મારા તો નિર્દોષ હતું. એનું મનન, એનું લખવું, એનું ભાવ, એની દ્રષ્ટિ, એનો દબ્બો, એના સૂત્રો, એના મુક્તો, એનું સુનવું એ એને યાદ કરે. એ સ્મૃતિ યજ્ઞ છે. સ્મૃતિ યજ્ઞ પછી આવે પ્રાણી ધ્યાનને અને પ્રાણને સંબંધ. પ્રાણથી અને ચિત્તથી ચિંતન કરો ને પ્રાણથી એની અભિપ્રાય કરો. પ્રભુ તને જ રાજી કરવો, તને જ રાજી કરવો છે. ટેક્સના આનંદ કરતા બ્રહ્મનો આનંદ તો જુદો હતો. તો મારે તારી જોડેનું મિલન કરવું છે. પ્રાણિક જપવું એ કેવી રીતે કરવું? તો પહેલી સતત ધૂન કરો એટલે ઘાટ બંધ થઈ જશે. પછી એની સ્મૃતિ અને એની જોડે પ્રાણિક જપમાં પૂરક અને કુંભક જેટલું રહેવાય ત્યાં તને ધારવો. તું અંતર્યામી છે, સર્વજ્ઞ છે, સર્વવ્યાપક છે, હવા સર્વત્ર, સૂર્યનો પ્રકાશ સર્વત્ર. અહીંયા ઇન્ડિયામાં સરભેદ, તામભેદ, કાળભેદ, જાતિભેદ, વિચારભેદ, મતભેદ કેટલા ભેદ છે નહીં. મારા પ્રાણના પ્રેરક મારા પ્રાણે સરસ સહજાનંદ જોગી ગુરુદેવ સદગુરુદેવ. હવે હું તારું આહ્વાન કરું છું. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. બધા યજ્ઞોમાં જપ યજ્ઞ. કૃષ્ણ ભગવાન કહે સાચું.
સજાન સ્વામી મહારાજની જય હો. મહારાજ હે સ્વામી, હે શાસ્ત્રી મહારાજ, હે યોગીજી મહારાજ, મારી સામે આવેલ મુક્ત બ્રહ્મની મૂર્તિ મના, અખંડ દિવ્ય મના, માથાનું મુગટ મના, કોઈનો અભાવ ના આવે. હે બાપા, હે સ્વામી, હે સહજાનંદ સ્વામી, હે શાસ્ત્રીજી મહારાજ, હે યોગીજી મહારાજ, હે પ્રમુખ સ્વામી, હે મહંત સ્વામી, હે હરિપ્રસાદ સ્વામી, હે પપ્પાજી, હે કાકાજી, હે સંત મંડળ, આપની દયાથી, આપની કૃપાથી, આપના અનુગ્રહથી, આપની શક્તિથી, આપની દ્રષ્ટિથી સહજ દ્રઢ કરાવજો. પૂરો શ્વાસ લો, પૂરો શ્વાસ લો, પૂરો મસ્તક સુધી ટોટલ લટકો. ભાવના કરો, ભાવના કરો, ભાવના કરો. ગુરુદેવ, હે મારા ઇષ્ટદેવ, પ્રાણના પ્રાણે, ઓ મારા ધબકારાના નિયામક, હે મારા ધબક 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 ધબકારાના નિયામક પ્રાણે, મારા ગુના માફ કરજો. મારો માઇક ભાવ મને આવે ના માફ કરજો. તમારાનો નિર્દોષ ભાવ રહે, અખંડ અખંડ દિવ્ય ભાવ રહે. અંતર્યામી સર્વજ્ઞ સર્વોપરી છે. તમારું જ ધાર્યું થાય છે. કાળ સત્તા, કર્મ સત્તા, વીજળી સત્તા, આકર્ષણ સત્તા, ધન સત્તા, રાજ્ય સત્તા, મન સત્તા, આત્મ સત્તા આપની પાછળ શીખા ફારે. હે સાર્વભૌમ, સુપ્રીમ સોવરીન સુપ્રીમસી, પરમ તત્વ પરમાત્માની એવા હે સહજાનંદ સ્વામી, હે શ્રી કૃષ્ણ નારાયણ, હે પરમ 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 તત્વ પરમાત્મા, પરાત્પર પરમાત્મા પ્રભુ, તમારા ચરણ કમળમાં મન નિમગ્ન રહીને તમારા ભૂલમાં છીએ, બાળ છીએ, પ્રાણથી રીક્ષા કરીએ છીએ. ઇન્ટેન્સ એક્સપિરેશન, તું જ રાજી થાય, તારું જ ગમતું, તારું જ ગમતું, તારું જ ગમતું. irrespective of my thinking, belief, liking or conviction, और મારું સ્વરૂપ તરીકેનો અનુભવ, એ બધું જ છોડી દઈને પ્રભુજી, બાબા, જોગી મારા, જોગી મારા, જોગી મારા, તમારી જ ઈચ્છા હોય એમ પ્રેરણા કરીએ. કોઈ પણ વિચાર, ભાવ, સંકલ્પની ક્રિયા તમારામાંથી જ આવે. સ્વરૂપ પ્રેરિત, સત્ય પ્રેરિત, સ્વરા ભાવ પ્રેરિત નહીં, સ્વરૂપ જ્ઞાનના ભાવ પ્રેરિત જ નહીં. મારે મન બુદ્ધિથી હશે ને, મન બુદ્ધિ ચિત્તથી હશે ને, પર્વતભાઈ ચિંતન કરતા હતા માઇક ચિત્તથી ને, એ બાપા હું એ શૂન્ય બની જઈને, હું ટોટલ મરી જઈને, એટલે મારું અજ્ઞાન થતા મારો નવજન્મ થયો. હું સચિદાનંદ, હું તારું ગુરુ, હું તારું બાળક. માં 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 મામી મામી મામી, બિલ્લીના બચ્ચામાં માં આવીને પકડશે. ઓ સુપ્રામેન્ટલ ડિવાઇન મધર, lift me, inspire me. તારી ગોદમાં લઈ, ગુરુ ચરણમાં શીશ નાની. શીશ એટલે સંકલ્પ, વિકલ્પ, બુદ્ધિની માન્યતા, તર્ક, વિદર્ક અને સંદેહ, કોઈ ભેદભાવ નહીં. તુહી તુહી તુહી. દરિયામાં ડૂબકી ખાધી, સ્વરૂપમાં લય થઈ ગયા, તો હવે લીન થઈને અંદર ડૂબકીમાં થોડી વાર રહો, કરો પ્રાણાયામ, લો પૂરો શ્વાસ લીધો, અટકો અટકો અટકો, કુંભક કરો. એ મહાપ્રભુ મહાશક્તિ મારી 72,000 નાડીઓ, ઈંડા પિંગલાની સુસુપનાની શુદ્ધ કરજો, ઝણઝણાટ વાળી કરજો, એની તાણાતાણ ઓછી કરજો. ધીરે 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 બાપાની સ્મૃતિ કરો, પ્રભુની આશીર્વાદની ધાણા બાણા કરો, આની જોડ કરો. મનનું તોડી નાખેલી આજ્ઞા કરી હોય, ન ગમે એવી કરી હોય, પ્રેમથી સ્વીકારો. મીરાએ, પ્રહલાદે, પરીક્ષિતે તાલાવેલીથી સ્વીકારી. 8મે દિવસનું શું જ નહીં, એક જ અનુસંધાન 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 અનુસંધાન, ગુરુદેવનું 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 સ્વરૂપનું સ્વરૂપનું. નહીં તો નવને સંભાળો, નવકાર મંત્ર, નવકાર મંત્ર. હે શાસ્ત્રીજી, હે જોગીજી, હે પ્રભુસ્વામી, હે મમતા, હે પપ્પાજી, હે કાકાજી, હે સ્વામીજી, હે સદગુરુજી. આરોહણ અને અવરોહણ કરો. 1 2 3 4 5 6 7 8 9 9 8 7 6 5 4 3 2 5 વખત કરો. મનને એમાં ગૂંચેલું રાખો.
અભિપ્સા કરો. બાપા તારી પ્રેરણા પ્રમાણે આ જીવવું છે. પડે પડે નવકાર મંત્ર 2 વખત બોલી. બાપા કે ના 3 વખત. ઇન્દ્રિયોમાં, અંતઃકરણમાં, જીવમાં ચેતના જાગૃત થઈ જશે. ત્રીજી વખત જે થાય કર્યા કરો. 2 વખત તમારી માન્યતા પ્રમાણેની પ્રેરણા થઈ હોય. વ્યક્ત અવ્યક્ત નવકાર મંત્ર, નવકાર મંત્ર, નવકાર મંત્ર 3 વખત આરોહણ અવરોહણ થી જપો. પછી જે પ્રેરણા થાય પ્રભુ પ્રેરણા માર્ગો, સ્વરૂપ પ્રેરણા માર્ગો, બ્રાહ્મી શક્તિ, ધ ડિવાઇન પાવર, ધ બ્રાહ્મિક પાવર વિલ સ્ટાર્ટ વર્કિંગ ટુ યુ. તમારી ચેતનામાં પ્રભુ વેદરસમાં પહેલા પત્ર પ્રમાણે મારું 3 દેહ 3 અવસ્થાની, હાથની, પગની, નામરૂપની, હું દિનુભાઈની, હું દાદુભાઈની એ નામરૂપ લેવલ છે. હું પ્રભુનો, હું બાપાનો એનો પ્રકાશ છું. એમાં તમે ખાલી 3 જ વખત નવકાર મંત્રથી ખાલી 24 જ સેકન્ડ રહો. 25મી સેકન્ડે પ્રકાશ થઈ જશે. દેહને આત્મા જુદો લાગશે. બીજા વિચારો બંધ થઈ જશે. પ્રભુનો જ વિચાર મન મનન કરે, ચિત્ત એનું ચિંતન કરે, બુદ્ધિ એનો ખરાબ હું તમારો તમારો તમારો. બાપા કે ના થોડો બૈરીનો, થોડો છોકરાનો, થોડો મહત્વાકાંક્ષાનો, મિશ્રિત છું પ્રકૃતિ પુરુષની અંદર ને. ના હું ભૂ એથી પર પ્રકૃતિ પુરુષથી પરના સદગુરુદેવ તમારા ચરણ કવરમાં નિમગ્ન છે. 5 મિનિટ તો રાખો, નથી રહેતું. 3 મિનિટ રાખો, નથી રહેતું. 25 સેકન્ડ રાખો, 25 સેકન્ડ જુઓ, પકડી રાખો. ગમે તેવો કામી ક્રોધી લોભી લંપટ ભિખારીયાની વાત આ પુરુષોત્તમ નારાયણની પ્રગટપણાની વાત છે. પ્રગટ સૂર્ય આકાશનું તો અંધારું નહીં. તો પ્રગટ સૂર્ય સત્પુરુષ એ હમણાં તમારી જોડે બી બોલે છે, તમારી સાથે જ લે છે. અને હૃદયમાં પ્રાણનો પ્રેરક પણ પરાત્પર પરમ સૂર્ય પરમાત્મા. 3 સૂર્ય એક કરો, 3 સૂર્ય એક કરો. 25 સેકન્ડ પ્રાણાયામમાં ધારો. એટલું કુંભકતા એ પ્રાણોત્થાન કહેવાય. પ્રાણોત્થાન એટલે 72,000 નાડીઓને એકીકરણ કરી પ્રકાશ કરે. અને પછી પ્રકાશમાં મહારાજની મૂર્તિને ધારો. પછી અશુદ્ધિને કાઢો. ધીરે 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 સ્લો શ્વાસને કુંભ એની મૂલાધાર ચક્ર સુધી ખાલી કરો. ફરી શ્વાસ લો પૂરો 6 સેકન્ડ ના 7 સેકન્ડ લેજો. પછી અટકો 24 સેકન્ડ. 25મી સેકન્ડે ધીરે ધીરે પ્રસાર કરો. તમારામાં દેહને આત્મા જુદો કરી દેશે. પ્રાણના સાક્ષી બનો. પ્રાણ ચાલતો તો હમ શ્વાસ લીધો સોહમ અને એકદમ સ્વામિનારાયણ 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 અજપા જપ થશે. જપ્યા વગર જપ ચાલશે. પ્રાણી જપ થશે. એમાં તમારું મન સ્થિત રાખો. આત્મનિરીક્ષણ બહારની અંદર ગુરુદેવને પકડીને જોયા કરો. બીજે ક્યાં વિચાર જાય, વારંવાર જાય છે, એ તમારો સ્વભાવ. એમાં તમને રસ છે, એનો તમને હજી મહિમા છે, મિશ્રણ છે, પીવી છાણ છે. એ સ્વભાવને કાઢી નાખો. ધ્યાન કરતા વારંવાર વિચાર આવે એ તમારો સ્વભાવ. તમને સ્વભાવની ખબર છે ક્રોધ નથી જોઈતો, પણ ના તીવ્રતા નથી. ઝેર પીવો છો ટોટલ માનો, નથી જ જોઈતો. એની જોડે નો કોમ્પ્રોમાઇઝ. 24 કલાક સુધી સ્વભાવ જતો રહેશે. ક્રોધ કાઢવો છે, ઈર્ષા કાઢવી છે, કામના જીતવી છે, મારા ગુરુદેવના પ્રતાપે 24 કલાકમાં ચાલી જાય. એટલું બધી તીવ્રતા સુરવીરતા નથી. તમે વાણિયા છો, નબળા છો, કાઠી નથી, સુરવીર નથી, તો 7 દિવસ સ્વભાવ કાઢવો જ છે, ખરેખર કાઢવો જ છે. તો 7 દિવસનો પ્રયોગ અમારી શિબિરમાં કરો. આવો આવો આમંત્રણ છે. સ્વભાવ કાઢવાની ફેક્ટરી છે આ. તમે નિર્દોષ બુદ્ધિના સ્વભાવ કરો. પુરુષોત્તમના એમને રાજી કરવાના કરો. ખાતા પીતા બેસતા ઉઠતા હરતા ફરતા બાપા હું તમારું ભૂલ છું. તારી પ્રેરણા પ્રમાણે જીવન જીવવું છે. તમે સમ્રાટના રાજપુત્ર, સમ્રાટની રાજપુત્રી, સમ્રાટની રાજરાણી બની જશો. રાજાનું રાજ્ય એટલે રાણીનું રાજ્ય. એને તમારા વગર ચાલશે નહીં. રાધા અશરીરી બની. ભગવાન કૃષ્ણ રાધાની આરાધના કરે. જેની આરાધના કરે એ રાધા, એ એની પરમ શક્તિ. સ્વામિનારાયણ ભગવાન મૂળ અક્ષર ગુણાતીતની આરાધના કરે. તો ગુણાતીતને આપણે પકડીએ તો મહારાજ અખંડ બેસી જાય. વેદરસનો પહેલો પત્ર તમારા હૃદયમાં ભગવાને નિવાસ કર્યો, ગુરુદેવે નિવાસ કર્યો. ચીટકી રહો. પ્રહલાદમાં પણ ચીટકી રહો. 24 સેકન્ડ ચીટકી રહો. જુઓ શું થાય છે. પ્રાણ લો, અટકો, ચીટકી રહો. ધીરે ધીરે લડો નહીં, મલયુદ્ધ ન કરો. નેચરલ વેમાં લો, કુદરતી.
કોણ તમે? કોના છો? કોના છો? કોના છો? બાપાના, જોગીના, પપ્પાજીના, કાકાજીના? કોના છો? સ્વામિનારાયણના, રામના, કૃષ્ણના? કોના છો? પ્રાણવાયુ કોણ ચલાવે છે? પ્રાણના સાક્ષી કોણ છે? પ્રાણના સાક્ષી બનીને રાત્રે પોકાર કર્યા. એક વખત થઈ ગયું, તમે બેસી ગયા, ભલે દેખાવ નહીં. લાકડામાં અગ્નિ, તલમાં તેલ, દૂધમાં ઘી, ફૂલમાં સુગંધ, એમ તલમાં તેલ, એમ મારા જીવમાં પ્રભુ બેસી ગયા. મારા પ્રાણના પ્રાણે મને નિર્દોષ બનાવજો. મને કોઈનો ભાવ ના આવે. મારું ત્રિલોચન આજ્ઞા છે પછી ખોલજો. જ્યાં જોઈએ ત્યાં રામજી, ન સ્ત્રી ન પુરુષ, મદદરિયા આકાશ ને પાણી. હે દયાળુ હે સ્વામી, તમારા ભૂલતા છે. ગુરુચરણમાં હૃદયમાં એક જ મિનિટ નિવાસ કરીને પ્રેરણા કરો. દીપક 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 પ્રગટે. ડોલતીની નીચે પ્રકૃતિ, ડોલતીની ઉપર પ્રકાશ છે. પુરુષોત્તમ પ્રગટે. એક બ્રહ્મરંધ્ર સુધી જાઓ. સાયકલ કમ્પ્લીટ કરો. અજપા જપતી ઓટોમેટિક જપ ચાલા કરશે. કાળજી ધબક 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 થશે. સ્વામિનારાયણ 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 સર્વ ભાવેન મને ભરી દો. પ્રાણથી ભરી દો. પ્રાણથી ભરી દો. અને પછી જુઓ એ પ્રેરણા કરે. શું પ્રેરણા કરે? પ્રતીક્ષા કરો. પ્રતીક્ષા કરો. એ શું પ્રેરણા કરે છે એનો અવાજ સાંભળો. તમારા બધા મનના, ચિત્તના, પ્રાણના અવાજ બંધ કર્યા. હવે એક જ અવાજ સાંભળો. ખુલ્લારો ખુલ્લારો ખુલ્લારો. પ્રભુ, બાપા. કોઈ બીજો વિચાર આવે છે? કોઈ બ્લેક હોલ શૂન્ય થઈ જાય છે? આકાશવત ભાવ થઈ જાય છે? ચેતના ચેતન તૂટી પડી રહી લાગે છે? અજર ઉડતા લાગો છો? થવા દો. ચીટકી રહો પ્રહલાદ ના કરે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, જોગી મહારાજ જોગી મહારાજ, પપ્પા કાકાજી 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 કાકાજી, સ્વામીજી સ્વામી, જોગી મહારાજ, હું તારો પ્રકાશ, હું તારો પ્રકાશ. પ્રાણના પ્રેરક, મારા પ્રાણના પ્રેરક. મારું શરીર મોટર છે. પેટ્રોલ ને બેટરી ચાર્જ કરી લીધી, ભરી લીધી. હવે તો ડ્રાઈવર મનને બદલે ગુરુ રાજ્ય ગુરુ રાજ્ય ગુરુ રાજ્ય ગુરુ રાજ્ય ગુરુ રાજ્ય સદગુરુ રાજ્ય. મનનું રાજ્ય નહીં. મન ખુદ છે, તોડી નાખશે. એક સહેજ નબળી જોઈને પેસી જઈને ભૂતવું રખશે. મનને કહી દો, મનમાં બહુ તારું માની, હવે છોડ. હમણાં છોડ. પ્રાણ આવશે, અવ્યક્ત આવશે, પેટ આવશે. એને કે હમણાં નહીં, થોડી વાર. બટકું નાખવું હોય તો નાખીને એને બંધ કરી દો. પ્રાણ ને મનને બે પાડાઓને મિત્ર બનાવો. પાડાઓને થોડું ખાવાનું આપો, લાલચ આપો. તમને લાડ લડાઈશું. હા, હમણાં નહીં, હમણાં પ્રભુ પકડો. નહીં વાળે મારી નાખીશું. ચાલ તારાથી થાય કર. જોગી મહારાજ જોગી મહારાજ જોગી મહારાજ આ કજવે છે. કોણ? પ્રાણ ને મનાવીને અમે તો તમારા સેવક, પણ આ લુચ્ચો છે, તમારી જોડે બનાવટ કરે છે. એને કઈક મનોરથ છે, એને મિનિસ્ટર થવું છે નંદાનું. એને તમે એટલા માટે ભજે છે, તમને હેતુ કે એ પ્રાઇમ મિનિસ્ટર થાય. પેલો પૈસા માટે ભજે છે, પેલો બાળક માટે ભજે છે, પેલો સુંદરી મળે એટલે ભજે છે, પેલો મહત્વાકાંક્ષા, પેલો મહાન થવા, સદગુરુ થવા. કોઈ ભક્ત ભગવાન તમારી પ્રસન્નતા માટે તમને ભજતો નથી. એટલી માયા કે હું કૂદું છું પ્રકૃતિ. મન કે એટલે હું એને બનાવું છું. પ્રાણ કે એટલે હું એને છછુંદર વેળા કરાવું છું. નાલાયક ત્રણેયને કહે છે. પ્રકૃતિને ક્રૂડ નેચર, મનને એ એનું વાંદરું, અને પ્રાણ એ તાળો છે, આંખલો છે, મારી પાડે છે. તો ત્રણેયની મિત્ર બનાવો. તમારી પ્રકૃતિ મિત્ર બને, તમારી પત્ની પણ તમારી પ્રકૃતિ મિત્ર બને, સહાયક. તમારો મન વાંદરો બી ડૂડી ડૂડી વગાડીને મદારીને કમાઈ આલે. અને તમારો પ્રાણ બી પાડો ભૂતરાણીમાં 10 જણું કામ કરે. 10 હોર્સ પાવર. 10 પ્રાણ, પ્રાણ અપાન ધ્યાન ઉદાન. 10 પ્રાણને સ્થગિત કર્યા. કુંભક 24 સેકન્ડ કર્યા. 25મી સેકન્ડને રિલીઝ કરો. ધીરે ધીરે અશુદ્ધિ નીકળી ગઈ. તમે પરમ પવિત્ર થઈ ગયા, તમે શુદ્ધ થઈ ગયા. તો એકદમ મૂર્તિ આવશે, પ્રકાશ થશે. પ્રેરણા મળવી જ જોઈએ. શું અવાજ આવે છે? પ્રભુ શું પ્રેરણા કરે છે? અક્ષરધામનો રેડિયો શું સંભળાય છે? હિયર ધેટ રેડિયો. રાજુ પેલું મૂવી મહારાજ
જ અખંડ રહેજો, અખંડ. તમે જ પ્રેરણા કરજો. અમે સહેજ તમારા તરફ દ્રષ્ટિ કરીએ તો આજનો મારો સર્વ 24 કલાકનો કર્મયોગ તમે જ પ્રેરણા કરજો. હું ભૂલ કરું તોય તમે દિલથી સ્વીકૃત કરજો, દિલથી સ્વીકૃત, દિલથી સ્વીકૃત. મારી મેરે નહીં થાય. તમે મને ટક્કો મારીને તમારું ધારી પર આવજો. તમને હું લાત મારું પણ મારી પર દયા કરજો. હું તમને ભૂલીને ન બની આવું. એક પ્રેમથી તમને સંભાળું, દેહને સંભાળું છું, વિચારે કરીને જગતમાં જોઉં, તટસ્થ રહીને, અનાસક્ત રહીને, સાક્ષીભાવ, સચેતન, સક્રિય, ક્ષમતાપૂર્વક સાક્ષીભાવ. સચેતન મારી જોડે છો, હું જાનવર નથી. ચેતન જાનવર બી છે, પણ સચેતન એટલે હું ચૈતન્યમય છું. હું તમારો રાજપુત્ર ગાંડો ગયેલો, ઇન્દિરાનો સંજય. કોઈ મિનિસ્ટર કાં કરવા એનો મને ભય નહીં. બોબડી મારે મારું તો મારું જ દારૂ થાય તમારે રહીને. સચેતન સક્રિય મારે મુવમેન્ટ તો કરવી પડશે. કેવી રીતે? ક્ષમતાપૂર્વક રહીને આને બોલવા દો, આને ભાંડવા દો, આને એ કરવા દો, આ ઘર હરગવા દો, મિથિલાયામ પ્રદિષ્ટાયામ. હું તને ચીપકી દઉં. સચેતન સક્રિય ક્ષમતાપૂર્વક સાક્ષી ભાવે તું રહ્યો તો હવે હું પ્રેરણા કરું છું. પરમેશ્વર પ્રત્યા, પ્રભુ પ્રત્યા જે પ્રેરણા થાય કરો. યુવા નિશ્ચિત પ્રભુ કબજો રહી લીધો. વેદ રસ ની પહેલો સ્વસ્થ મહામુક્ત ને આ ગુણાથી જ્ઞાન સિદ્ધ પુરુષ એ પણ શીખવું પડશે. સંત માર્ગ, સાધુનું જ્ઞાન, પ્રલયનું જ્ઞાન, મરી જઈને જીવતા થવાનું જ્ઞાન. કઈને સાવલી રાલા જઈને મનને બેલે કરીએ તો જને પોકાર તો તું સાંભળે તથા, તો તું સાંભળે તથા. તારો મૈત્રી અભિપ્રાય દિવ્ય એકતા જણાય. જ્યારે બ્રહ્મ સ્વરૂપ માની જીવતા દવાય, જીવતા દવાય. ભૂલમાં માંડ બની તારું કયા કરીએ, હૈયે તારાવતી જઈએ. ધન દર્શન નાજ કેજે રે મારા, ધન દર્શન નાજ કેજે. રંગ ભાર ન રહે, રહે ભાર ન ભૂતાનો, તેજે આનંદ માં રહું. તારા બળે જીવે જાણો એવું સદાયા છું. તારો સ્વરૂપ જેવો છે એવો તો ઓળખાજે. હું છું કેવળ તારો પ્રકાશ એ અખંડ મનાજે. પ્રત્યક્ષ બ્રહ્મ સ્વરૂપ તારા સંબંધે હું ભ્રમરું. આયુરોજીને જાળવી હરે તારા મારસરું. સ્વામી મારો સેવક તારો એ ભાવના પ્રણામ. મારા અંતરમાં હૈયાના ઝરૂખામાં મારા મંદિરના કમળમાં તારા પ્રીતમ તું બેઠો, ભગવાન તું બેઠો. મારા હરિયાનું પરમાણુમાં મારા પ્રત્યેક શાંતમાં મારા સ્વતંત્રમાં તને ભરી દેવા કાળે દિલહાર જુવાયા છે. તને ભરી દેવા કાળે દિલહાર જુવાયા છે. તો શું હમણાં જશો એટલે તરત કસોટી થાય તો મૂળ વૃત્તિને જય હલાવે ધીરજ ચાલી જાય ઉડાડે ડગલું પણ ચલાય.
દિવ્ય ભાવ રહેતો નથી, માનીએ તો પણ. ને સ્મરણ જીણી ગોચમનો ભાવની જ્યારે કમો જવે માને ધ્યાન કરો. પૂરો શ્વાસ લો, આંખ નીચેલી. હું તારી બાઉથી. હે પ્રભુ, પ્રાણ ને અટકાવી ચુંબક કરી રોકો, ભાવના કરો. પૂરો શ્વાસ લો, અટકો, ભાવના. પ્રભુ તારો જ છું, તારો જ છું, તારો જ છું, તારું જ ગમતું, તારું જ ગમતું, તારું જ ગમતું. ભજન, સેવા, સમાગમ, માળા, 18,000 બધું જ પ્રવૃત્તિ તારામાંથી જ આવે. નહીં વિચાર, નહીં સંકલ્પ, નહીં ભાવ, નહીં ક્રિયા, નહીં ભેદભાવ, વિરોધભાવ. મારા પ્રાણી છો, મારા પ્રાણી પ્રાણાધાર. અને તને જે ખૂબ ગમે તારું જ ગમતું એવું, બીજું કઈ નહીં. સુરત ભાવ, સમ સુરત ભાવ એકતા તું જ કરાવજે બળજબરીથી. 51 પુત્રાનો કબજો જ લઈ લે. હું હવે અરે નહીં કરું. આવી શરૂઆત અબઘડીથી, આ મોમેન્ટ થી જ શરૂ થઈ જાય. એ મહાત્માની જે ખામી એ તું જ ટાળજે. એવા બે ભગવતી સાથે કુટુંબ ભાવે હું વર્તી મારો જ દોષ જો પ્રથમનું સ્ટોલ, પ્રથમનું સ્ટોલ, પ્રથમનું સ્ટોલ એ સિદ્ધ થાય એવું સારંગપુરના 100 નું ફળ મહારાજ નરનારાયણ ને બધા કાકાજી, પપ્પાજી, સ્વામીજી, મન સ્વામી જે કઈ બી માળા કરે એનું લાભગનું ફળ મળો એ જ અંતરથી પ્રાર્થના. 1 મિનિટ ધ્યાન કરો. પૂરો શ્વાસ વધતો. ભાવના કરો, ભાવના કરો, ભાવના કરો. તમે બ્રહ્મ સ્વરૂપ મહારાજ અખંડ છે તમારી જોડે. એને નિવેદન કરો, બાપા હવે જરૂર અમલમાં મૂકી. ન મૂકું તો મુક્તો માંથી આંસા મારીને પણ તું કરાવજે. મારીને બામણી કરવાનો જ છું તો સહેજ લપટી પડું ત્યાં જ તું આવી જજે અને મને ઉભો કરીને આ માર્ગે દોરજે. નિર્દોષ બુદ્ધિના સુહૃદ ભાવના, સુહૃદ ભાવના, મહિમા ગાવાના. તમારા ચમચા કે ચમચી જોડે પણ જો દિવ્ય ભાવ રાખીને વર્તશો, એ તમને ગમશે બી તો એને સંભાળીને મીઠું નાખીને કામ કરજો. મહારાજ સ્તરોને ખૂબ શીખ્યા કરે. વ્યવહારના કામ સરળતાથી ઉકલી જાય અને નિર્દોષ સુધી દ્રઢતા. એ જ પ્રાર્થના. 1 મિનિટ ધ્યાન કરો. આજે બધા અહીંયા આવ્યા, એક વસ્તુ પકડીને જવી છે. એ મેઘદૂતના કથા નથી, એ ભાગવતના વર્ણન નથી. એક નક્કર વાસ્તવિકતા, હકીકત સ્મૃતિમાન આપી. તમે અજમાવજો. જૈન હો, વૈષ્ણવ હો, માતાના હો, મહાદેવના હો, રામના હો, કૃષ્ણના હો, જીસસના હો, મોહમ્મદના હો, એક પરમ ચેતના, એક પરાત્પર પુરુષોત્તમ નારાયણ માનવ સ્વરૂપે આ દિવસે આવ્યા.
હું કહું કોઈ કે શાસ્ત્ર કે સિદ્ધ પુરુષો અક્ષર ઉડનારા, પણ માનતા નહીં. તમારી જાતે ખાતરી કરજો કે સહજાનંદ સ્વામીની મહિમાને કલ્પના કરી શકાય એવી નથી, કારણ કે બધી વાત જ બુદ્ધિ પરની. એટલે એક સહજ સ્વરૂપે ઓર્ડિનરી એનો સમાજ લઈને એવા મુક્તો, એવા પરમહંસો, એવું એનું અનાદિ મૂળ તત્વ સ્વરૂપ ગુણાતીત જુનાગઢના જોગી. તો કેવા ભગવાનને આપણે ભજવા? હું એમ નહીં કહેતો સ્વામિનારાયણ, પણ એના લક્ષણ જ્યાં મળતા આવે ત્યાં ભજજો ને, અને એ સ્વામિનારાયણમાં લાગે ત્યારે વાહ વાહ લાગે. હવે બહુ લોજિક બનેલો, પ્રખર, મહત્વાકાંક્ષી અને એક જોગી મહારાજ અને શાસ્ત્રી મહારાજ અમને શાંતિ કાકા ને પોપટભાઈ ને રામ અમારા બધા ઉપર દ્રષ્ટિ કરી. તો શરૂઆતમાં માનવી માંથી જયારે જાનવર માંથી માણસ થયો, વૈજ્ઞાનિકો મોટા સાયકોલોજીસ્ટો એવું કે છે કે આપણી ઉંમર 16 લાખ વર્ષની, 5,80,000 વર્ષથી આપણું મન કંઈક સમજતું થયું, બુદ્ધિ, અવેરનેસ. જાનવરને અવેરનેસ નથી. સાપ કર્યો તો ખબર નહીં પડે મને સાપ કર્યો, બરાડા પાડે. આપણને ખબર પડે, બુદ્ધિ પ્રધાન, અવેરનેસ, જાણપણું. એ ચિંતાનીસ માંથી આજે આપણી ઉંમર 6 લાખ વર્ષની. ઇતિહાસ તો કરોડો વર્ષનો. પણ હે માનવ, તું પરમ સુખી બન, મરીને નહીં, તારો મોક્ષ બી દે છતાં. બીજે તો મર્યા પછી હશે. આ વાત 200 વર્ષ પહેલા 199મી આજ શતાબ્દીની શરૂઆત કરીએ છીએ. 6-7 કલાક અમે આજ ભજન કર્યું કે મહારાજ તમારો અલ્પ સંબંધ મારો હોય, જાણે અજાણે પણ તમારું નામ લીધું હોય એ અક્ષરધામનો અધિકારી. બાપાએ આ વરદાન આપ્યા. મહારાજ 5 વર્ષની ઉંમરે સભા જીતી વેદાંત. એમના એટલા બધા આશ્ચર્યકારક ચમત્કારિક ચરિત્રો. 11 વર્ષે બહાર નીકળ્યા, કન્યાકુમારી થી હિમાલય ફર્યા, પગપાળા, સુંદર સુંદર તત્વો ગ્રહણ કર્યા. શુક્લકડી શરીર, જટા, કમંડલું, લોહી બી સૂકવી નાખ્યું. એની તપની મૂર્તિ જોજો કોઈ વાર. આપણા માટે એને એટલું બધું વરદાન આપી દીધા. એ માનવ આત્યંતિક કલ્યાણ મારે આશરે. મુસલમાનો, હિન્દુઓ, જીસસો, કોઈ બી નો માનનારો માનવ જાતિ સર્વજીવ હિતાવા. દુનિયાની માનવ જાતિને માટે એને કોડ ઓફ કોન્ડક્ટ શિક્ષાપત્રી આપી. સાક્ષી આપી હોય કે સગોવાલો હોય તો લખત કર્યા વગર એ ના કરતો. જો વ્યવહારની શુદ્ધિ ને વ્યવહારના સુખ્યા બનાવી દીધા. તો આપણે શિક્ષાપત્રી ભય વખતે, દર વખતે પાડીએ. તો એનો જો નિયમ પાડો તો તમને વ્યવહારમાં બિલકુલ દુઃખ નહીં, અન્ન વસ્ત્રે બિલકુલ દુઃખી નહીં. તમારા હારું વરસાદ વરસાવશે નહીં તો પ્રેહે પકાવશે. એના વરદાન જુઓ તો દુનિયામાં અત્યાર સુધીના કોઈ અવતારે વરદાન આપ્યા નથી. દુનિયામાં અત્યાર સુધી કોઈ અવતારે પોતાની જાતે વચનામત લખ્યું નથી. એને પોતે સ્વયં ભગવાને પોતે પત્ર લખ્યો નથી. એની હાજરીમાં કદી અત્યાર સુધી ભજન કરાયું નથી. એમના હાજરીમાં તો એમને ખૂન થઈ ગયા. જીસસ જંગલમાં મોકલ્યા રામચંદ્ર. કૃષ્ણ ભગવાનને વર્ણન કર્યું શરૂઆતમાં બ્રહ્માએ, પધારો પધારો પ્રભુ. ચરિત્ર સહેજ કર્યું ગોવાળિયો. મહાવીર સ્વામીને 42 વખત ભજવ્યા, અર્ધૂત કરેલા. બુદ્ધ ભગવાનને એના ભાઈ સ્વામી આનંદે ઝેર આપેલું, ભૂલથી પણ અપાયું એ હકીકત. એક મહારાજની એવી પ્રતિભા, એવું વ્યક્તિત્વ, એવો વારસો, અને એ અખંડ છે. અને હું આ વિશિષ્ટતાઓ એક કહું છું એ કે ઓળખાયા નહીં એટલે એમણે ગુણાતીત નો જોગ કરવાનો થયો. ખૂબ પરચા હતા મુસલમાનોને બધાને. હરિલીલામૃત વાંચ્યો, 200 વર્ષ પહેલાની વાત છે. સર જ્હોન માલ્કમ ને
એ માલકમ સાહેબ ગવર્નર બાદશાહ રાજકોટમાં અત્યારે રેલવેની ઓફિસ છે. માલકમ સાહેબ ગવર્નર તે બાદશાહ કહેવાય તે જમાનામાં 200 વર્ષ પહેલા. એને કહ્યું કે મહારાજ કંઈક કેમ ના લાગે છે, આ કાઠી લોક ભરત આપતા નહીં, 10-10 વર્ષનું બંદૂક પકડે, બોલે તો ખૂન કરે, અને આ કોક બાવો એવો છે, આ સહજાનંદ એને પગે લાગે છે, દંડવત કરે છે, દારૂ છોડી દે છે, મોત ખાતા નથી, અને આમ મારા વાળા સુરવીર છે મારી પાસે. એ સર જ્હોન વિલિયમસન ને મૂક્યો. 7 વર્ષ દરરોજ મહારાજના વિતરણનો રિપોર્ટ રોયલ એશિયાટિક સોસાયટીના મેગેઝિનમાં અત્યારે પણ મોજૂદ છે. એ મગફળી આપે, એ પ્રસાદ આપે, પેલા લોકો દેખાય એટલું જ સત્ય, એટલે એને રિપોર્ટ લખ્યો. કેમિકલ લેબોરેટરીમાં લંડન મોકલી, મગફળી મોકલી, મચાવારી મોકલી, બીજી મોકલી, 10-12 સેમ્પલ કે ભાઈ આમાં મીઠું છે, એકમાં નથી, એકમાં ફોતરા છે, એકમાં આમ છે, એકમાં ચણા છે. પણ એ બાવો મહારાજની મૂર્તિ જ રસગન મૂર્તિ કોક ચમત્કારી. એને જીવન 2 હાથ જોડે તમે ભરત માંગો 10 વર્ષનું ભાઈ ભરત આપને બંદૂક છે માર ડાલેગા. એ કૂતરાની પૂંછડી વાંકી સીધી કરી, એને ગધેડાની ગાય કરી. શું ગધેડાની ગાય? લૂંટારોને સાધુ બનાવ્યા. 500 પરમહંસ પોતાની હાજરીમાં 21 વર્ષની ઉંમરે કારવાણીમાં 2000ની સભા હતી, પોતે ધર્મધુરા લીધી, પીપળાણામાં દીક્ષા લીધી, ચરિત્ર કર્યું. કૃષ્ણ ભગવાન જેવું સાંદીપની વાત છે, રામચંદ્રજી વાલ્મીકી વાત છે, એમ 9 મહિના તો 8 મહિના ગુરુ ભક્તિ કરી. સામાન સાંઈ દાખલો બેસાડે. જેતપુરમાં ગાદી લીધી અને એકદમ કહ્યું ડિવાઇન ફેલોશિપ કે મારા આશરે છો તો મારું નામ રટન કરો, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. દુનિયામાં આવો એક પણ દાખલો આધ્યાત્મિક ઇતિહાસમાં નહીં બને હોય તો મને બતાવજો. મેં બધા ધર્મોનો અભ્યાસ કર્યો. કોઈ બી અવતાર પુરુષ માનવ રૂપની અંદર એની હાજરીમાં ભજન કરાવી, એને દર્શન કરાવી, એની મૂર્તિમાં ખેંચી લઈને એનું પરિવર્તન કરે. કેવું પરિવર્તન? ટોટલ. વેશ્યા જેવી વેશ્યા જેતલપુરનું ઘઉં દરવાની અંદર 1 કલાકમાં જ 2 કલાકમાં જ આત્યંતિક કલ્યાણ. અરે નિત્યાનંદ સ્વામી જેવું કલ્યાણ. વાહ વાહ. એનો એ જ વારસો. એને જાતે વચનાવ્રત અભિભી દાદા ખાચરના દરબારના. એને 5 જીવ ઈશ્વર માયા બ્રહ્મ ને પરબ્રહ્મ નું તત્વજ્ઞાન આપ્યું. કોઈ પ્રશ્નનું નિરાકરણ ગમે તે લેવું હોય તેમાંથી મળશે. આચાર્યો લડ્યા, આપણા રામાનુજ, શંકરાચાર્ય, મધ્વાર્થ, નિંબાર્ક સંપ્રદાય ચલાવ્યા. પણ મહારાજે એક સમાજ સ્થાપ્યો. કરોડો માણસો, લખો એના પરિવર્તન કર્યા. કાઠી ગોળી કર્યા, કારણ બધા કક્કા પકડ્યા. અભણ ગઢડાની અંદર બેહેલા કાઠી જીવા ખાચર અર્જુન નો અવતાર હતા. જીવબા લાડુબા લક્ષ્મીજી ને રાધાજી હતા. નમના એવી વાત છે, દુનિયાની માને માનવની માને તમે માનો છો, દુનિયાની માને માનવની માને તમે માનો છો, તો તમારું કામ થઈ ગયું માનજો. એક બીજી વિશિષ્ટતા, એવી પરંપરા ચાલુ. કૃષ્ણ પછી સુખદેવજી ભાગવત થયું, પછી કાંઈ નહીં. રામચંદ્રજી પછી તુલસીદાસજી, પછી કાંઈ નહીં. તે અરવિંદો પછી મધર, પછી કાંઈ નહીં. આ અખંડ પ્રગટ પેઢી ચાલુ રહી, ચાલુ જ રહેશે. માનવ જાતિને મોટા મોટી બીજી બક્ષિસ ગુણાતીત પુરુષ. એને મોટામાં મોટું વરદાન આપ્યું, અંધકારે દર્શન થયું. એને અન્ન વસ્ત્ર પેલું ખાવાનું મળે તો આત્માની વાત કરો. જો તમે એના ખરેખર આશ્રિત જ હો, વ્યભિચારીની ભક્તિ નહીં, બધાએ દેવ ને બધાએ કોઈની નિંદા નહીં. એને એક શાસ્ત્ર જીવ ઈશ્વર માયાની એક શ્લોકની અંદર અર્થ સમજાવ્યો. એવા એને ગુણાતીત પુરુષ મૂક્યા કે જેનું તમે અડધો કલાક ખુલ્લા દિલે ધ્યાન કરો તો નિર્ગુણપણાને પામી જાવ. માનવ કરતો નથી એ જુદી વાત થઈ, પણ આપણે માટે શાસ્ત્રી મહારાજ ને યોગી મહારાજને ઓળખાયા, એમને જાદુગારા કહ્યા. એટલે પછી એમણે સંતો થકી જ્ઞાન શરૂ કર્યું. 1781 4000 આપણા હરિમંદિર હતા, 4000 સેન્ટરો, જેમ કોંગ્રેસની કચેરીઓ હોય એમ.
એવા 500 પરમહંસો ગામડે ગામડે ફરતા, અને એક મહારાજનો એવો અનન્ય ભાવ, એવા ગુણાતીત આ વારસો અખંડ રાખ્યો. આજ યોગી બાપા આપણને ન ઓળખાયા, ઓલિયા પુરુષ હતા. શાસ્ત્રી મહારાજ અને યોગી મહારાજે આપણા જીવના માવતર ઓળખાઈ દીધા. એ સહજાનંદ સ્વામી આ સભામાં પણ આજ પ્રગટ છે, તમારા હૃદયમાં પણ છે. સાર તત્વ રૂપે શું આજે ઉજવણી? મહારાજ વખતના જ તમે છો. આ બહેનો, બાળકો બધા જ દુનિયા નહીં માને, માનવ નહીં માને, તમે માનો છો તો તમારું કામ થઈ જશે. આકાશનો ભગવાન કામ નહીં આવે, માનવ રૂપનો મનાતો નથી. તમારા હૃદયમાં એ પણ અખંડ છે. મારો ટ્રંક કોલ લાગે છે, તમારો શું કામ ના લાગે? જે આવી નક્કર વાસ્તવિકતા વાળી વાત જીસસ કહી ગયો, પ્રગટપણું ન રહી. રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદ પૂછે છે, તમે ભગવાન જોયા છે? હા, પેલો એમ.એ. LLB કે મેં તું તને જોઉં છું એમ જોયા છે. તો કે દર્શન કરાવો. એ માતાજીમાં એ દર્શન કરવા એને શ્રદ્ધાળુ નાસ્તિક થાય. આજ મહારાજના પ્રગટપણાની સંત થકી તો પ્રત્યક્ષ છે, પણ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે હડતાલમાં. એક અડધો કલાક એક ચિત્તે નિયમ પાડતા હો, પંચવર્તમાન અથવા નિષ્કામ ને નિર્માણ, તે મૂર્તિ બોલશે અત્યારે બે અખતરો કરો. મહારાજ કે ગયા હું તો ધ્યાન થઉં છું. આમાં અખંડ રહીને, ગોપીનાથની મૂર્તિમાં અખંડ રહીને તમારા મનોરથ પૂરા કરી. તમે મારા હશો તો આપણે બૈરાના, છોકરાના, ઇન્દ્રિયોના, અંતઃકરણના મહારાજનો કંઈક નંબર 7મો 8મો લાગતો. પણ સ્વામિનારાયણના છો તો નિયમ નિશ્ચય ને પક્ષ, નિરુત્થાન નિશ્ચય, મારો વાલી રહો, મારો કલ્યાણ દાદા, કરતા સાકાર સ્વરૂપી પ્રગટ સહજાનંદ. સહજાનંદ એનું નામ બી જુઓ, સહજ આનંદ, કુદરતી આનંદ. એના સંતોનું નામ જો, મુક્તાનંદ, બ્રહ્માનંદ, મજુકેશનાથ, સ્વરૂપાનંદ, ગોપાળાનંદ. આનંદ 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 તમારું સ્વરૂપ છે. એનું શાસ્ત્ર જુઓ, એના પરમહંસો, એના મંદિર, એની મૂર્તિ, એની પ્રતિભા, એના વરદાન અને એનું અખંડ પ્રગટપણું. આપણે આટલી વસ્તુ જો પકડી શકીએ. મારે માટે તમે આવ્યા છો અહીંયા ભાવના રાખીને, તો મને એક વસ્તુમાં જ રસ છે. શાસ્ત્રી મહારાજ ને યોગી મહારાજ આપણે માટે હૃદયમાં ભગવાન પ્રગટાઈ ગયા, પ્રત્યક્ષની નિષ્ઠા કરાઈ ગયા. ઉત્તમ લક્ષણ વાળા વરતાલનું 5 સંતને ઓળખાવી ગયા. જાઓ અમે અખંડ રહી છે. મહારાજ વખતે ન ઓળખ્યા, 150 વર્ષ સુધી ગુણાતીત નો દ્રોહ કર્યો. એવા પુરુષ થકી યુગલ ઉપાસના, ભક્તને ભગવાન, ભક્તને ભગવાન, ભગવાનને સંત. પપ્પા, કાકા, સ્વામી, અમે એક વસ્તુ વધારે ઉમેરી, આનંદ સ્વામી, કે એવા ભગવદી જોડે તમે મિત્ર ભાવ કરજો. જો 2 સારા સાધુ ને 2 સારા હરિભક્ત નિષ્ઠાવાલા, તો સવારે આવશે નિષ્ઠાવાલો કેવી રીતે લેબલ માર્યું છે, એ ઓળખવો કઈ રીતે? તો કે જે મહારાજની નિષ્ઠાવાળો હશે દામદામીનું, તો ભગવાન સંત ભગવદી એનો મહિમા સમજતો હશે, એને દિવ્ય માનતો હશે. એ પોકારશે ત્યાં લીલા ખડમાં પ્રગટ થશે. સાબરકાંઠામાં શાસ્ત્રી મહારાજ મારા માટે પ્રગટ થયેલા. અમારા 2 પૈડા ખલાસ થઈ ગયા. રસિકભાઈ સેક્રેટરી હતા, ડ્રાઈવર હતો. અંદાજીનું ફર્સ્ટ ઇલેક્શન મારો ધંધો છોડીને, બધી એ છોડીને જતો હતો. બાપાએ કહેલું જાઓ નહીં તો નહીં જીતે. 3 ગાડીઓ કાંતિઘાટ આવ્યા આપેલી જીપની. પોપટભાઈને ખબર, 50,000 રૂપિયા ખર્ચો તે જમાનામાં ઇલેક્શનમાં. આજ 5 લાખ થાય. બાપા કે આપણા સત્સંગી બંધુ છે, એ શાસ્ત્રીમાને ગયા માને, એ મહારાજને ગયા માને છે. આ એક ભયંકર જ્ઞાન છે. પરમ તત્વને કાળધર્મ ન લાગે. સહજાનંદ સ્વામી અખંડ પ્રગટ છે, પ્રગટ રહે છે. પ્રત્યક્ષ કરવા માટે એવા સંતની સ્મૃતિ સહિત આજ તમારા હૃદયમાં એ રામનવમીનો રામ પ્રસ્તાવ, એ કૃષ્ણ પ્રસ્તાવ, એ સહજાનંદને પ્રસ્તાવવા છે. એ તો ખરા જ, એક આવરણ કાઢી નાખો. અમને એમાં જ રસ છે. તમે બી એવા સેવકના સેવક ન રહો, સમાજના રાજપુત્ર બનો, વારસો લો. આ બાપા આપી ગયા. એમાં આડ્યા આવશે મન, કરતા સાકાર સ્વરૂપની પ્રગટ, અને એની ટેકનોલોજી, એની કરામત, એની યુક્તિ, ચાંપ દાબો ને કામ ચાલે એવી એ ગુણાતીત જ્ઞાન.
એવા સત્પુરુષમાં સદભાવ તો તમે નિર્વાસ નહીં. અને નહીં તો નૈતિક બ્રહ્મચારી હોય, બાપા આટલા ઠીક નહીં, બાપા લોભિયા, બાપા ઘડીએ ઘડીએ 2 રૂપિયા ધોતિયાના માગે છે, તો નિર્લોભી લોભી થઈ જશે, નિષ્કામી કામી થઈ જશે. જ્યાં એક નવી ચીજ આવી ગયા ગુણાતી જ્ઞાનમાં. એવા સત્પુરુષને વિશે સદભાવ, એ હૈયામાં એટલો ગુણ. આ સંતો તો બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે. એટલો જ ગુણ ભેજામાં નહીં, એટલો જ ગુણ કોઈ હૈયામાં લેશે રે. એ તો બ્રહ્મમોલ જઈ પૂગશે રે. ત્યાં સંત બોલ્યા, કામ દૂધા કલ્પતરુ તાર ચિંતામણી ચાર. પણ સંત સમાન, ગુણાતીત સંત સમાન, પણ સંત સમાને કે નહીં મેં મનમાં કર્યો વિચાર. મારો પ્રારંભ બરાબર હશે. ધામધામીન મુક્ત, ધામધામીન મુક્ત. ભગવાન સંત ભગવતી, ભગવાન સંત ભગવતી એ નિષ્ઠા પાકીએ છે તો તે છતાં પ્રસિદ્ધ છે. પહેલા વહેલી પ્રસિદ્ધિ કરાવે. સંબંધ દ્વારા 2-3 ભગવતી પણ દિવ્ય બનાવે. બાપા એમના બળે આટલું કરાવે, મહારાજ કરાવે. એ સહજાનંદ ચેતના અખંડ થી અખંડ રહેશે, કાળાતીત રહેશે. આખી દુનિયાને એક દાડો માનવું પડશે. આપણે એ બાબતમાં કાફલીમાં રહી ન જઈએ. મહારાજ સર્વને સદબુદ્ધિ આપો, પ્રેરણા આપો, સૂઝ આપો. પોકારે દિલની સચ્ચાઈથી ચાહે હરિકૃષ્ણ મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ રૂપે એક વાર્તો આપી ગયા. એ ખજાનો તમને પણ મળો. આવો આવો, આપણે સહુ ભેગા મળીને તે અક્ષરધામનો લાવો લઈએ. મારું તમને નિમંત્રણ છે, મારું તમને આમંત્રણ છે. આવો આવો, અક્ષરવાટ ખુલી રે અને એ અક્ષરધામના અધિકારી આપે સહુ મહારાજ કરના પર. તમારું આત્યંતિક કલ્યાણ, તમે એવા જીવન મુક્ત દેહ જતા જ બનો. એટલો એની એક શરત છે, આ નિર્દોષતા નહીં રે તો સુહૃદતા. એવા 2 ભગવદી સાથે, એવા 2 સાધુ સાથે જો તમે મૈત્રી ભાવ, સુહૃદ ભાવ, કુટુંબ ભાવ, દિવ્ય ભાવ રાખી શકશો તો અમારા પણ વરદાન છે. એ અક્ષરધામનું સુખ લેતા તમે પણ થઈ જશો. તમે એટલા ભાગ્યશાળી છો. અમારા અનુષ્ઠાનનું ફળ તમને પણ મળો. ધન્યવાદ તમને. સૌને સદબુદ્ધિ આપો. શુભમ ભવતુ, મંગલમ ભવતુ. કરી કમારો સ્વામી, એક બ્રહ્મ સમાજ સ્વામી. કરી કમારો સ્વામી. યોગી પરિવાર સ્પેશિયલ શિબિરમાં પ્રેમથી આવ્યા. એટલે હમણાં 45 બહેનો, 50 100 જણનું આટલું. પણ તમે રુચિવાલા અને સંગ બી સારો છે, વાતો બી સરસ છે. પણ 2 વાત બહુ શરૂઆતથી મહારાજ વખતથી ચાલતી આવે છે. એ 2 વાત હજી 200 વર્ષે જો પૂરી ના થાય, એનું અમને ડાયાબિટીસ ને દર્દ થાય અને બાપાને બી એ દર્દ રહે. જે બીજાના દર્દ મટાડે અને દર્દ હોય ક્યાંથી? મારી વાત તો જુદી છે, પપ્પાની વાત, પણ જોગી મહારાજની આ વાત છે. શાસ્ત્રી મહારાજની આ વાત કરું. એમણે એવો એક મહારાજે સંબંધો સ્થાપિત કર્યો. શ્રીજી મહારાજે, જો હું આપણી જડબુદ્ધિ ની વાત કરું છું. ઓ જડબુદ્ધિ જીવ, ઓ જડબુદ્ધિ જીવ, તું કર સંત અસંત નું પારખું. અને પારખું કર્યા પછી તું જોડાજે. આ મોકણ મરી ગઈ સીધા ડાયરેક્ટ. એટલે દાસાચાર્યો દાનાચાર્યો થઈ ગયા અને મોકણ મરી રહસ્ય કે મહારાજ ને તો નિર્દોષ ના જ માન્યા. એ ગુણાતીત સિવા ધ્યાન રાખજો, કેટલું અઘરું છે. બાર વાત કરી, સમ ખાધા, પણ આપણી માન્યતા પરચા ઉપર જ હતી. હજારો લાખો પરચા આપ્યા, મહારાજ થાક્યા. હવે શું કરે? તમે અમને આમ ભડકો બતાવો તો માનીશું, પેગમ્બર બતાવો તો માનીશું, માંગરોળમાં મુસલમાનો બધા એ બતાવ્યા તો બી નકરું 7 વર્ષ પરચા ઉપર કામ ચાલ્યું. હજી એ ઘણું એવું ચાલે. મોટો પરચો કાંતિ દેશે છેલ્લું કહ્યું એ કે પ્રકૃતિનો સંગ છોડો, મનનો અસંગ શીખી જાઓ. આ જ્ઞાન કયું જ્ઞાન છે?
સ્વરૂપ જ્ઞાન કયું સ્વરૂપનું જ્ઞાન છે? આ પરમ સૂર્ય અખંડિત છે એનું જ્ઞાન છે. એ ખોલો જાગૃતતા અને જાણ પણ હમણાં આવ્યું. જાગો જાગો હે અર્જુન, તું ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ, તું જાગ, તું હું તારી સાથે છું. ગીતાનો પહેલો શ્લોક દ્વંદ્વનો, એ જગત અને એ સંસાર અને એ ડિલેમાં એ હજારો વર્ષોથી ચાલે. મહારાજ એ દ્વંદ મટાવી દીધો. કારણ શરીરના થોડા કરી નાખ્યા. અને એ ગુણાતીત પુરુષને ઓળખાવા શાસ્ત્રી મહારાજે ખૂબ દુઃખ વેઠ્યા. ઉત્તમ લક્ષણ વાળા સંતને ઓળખાવવા ખૂબ દુઃખ વેઠ્યા. કેવળ મને અને કાંતિ કાકાને હજુ બી યાદ છે. અમે કાંઈ કર્યું નથી. અમારા જેવા મસ્તીખોર કદાચ શોધવા બી ભારે પડે. બે ચાલાક, બે હોશિયાર, અને છતાં મારા બે નું અંગ બી બહુ જુદું. પણ શાસ્ત્રી મહારાજે કેવળ એમના સંબંધે આજે સદગુરુ બનાવી દીધા. મોટા પાટી દીધું. જો સંતો જો અમને બહુ બહુ પાકી ખાતરી છે. ગાંધી કાકા બેઠા છે, કબૂલ કરશે 100%. જૂઠું બોલો તો ભાભી બેઠા છે, પાછા હમણાં પકડશે ક્યાં છે કે અમે કાંઈ જ કર્યું નથી. એકચ્યુઅલી શાસ્ત્રી મહારાજે છે જ કર્યું. મારો લોજિક નો સબ્જેક્ટ, પણ એ લોજિક હજી કઈ કામ આવે એવું નથી. આ ભાવનાનો વિષય છે, આ હૃદયનો વિષય છે, આ મુમુક્ષુતાનો વિષય છે. ના ઘણું વાપરું, ટેવ પડેલી એટલે, પણ બાપા પાસે મૂકી દેવું પડે. વાહ વાહ. એ પુરુષોનો એટલો બધો અસાધારણ પ્રેમ હતો કે દીકરા તું જે કરું છું મને લાત મારું તોય મારે તને કેવું છે, દીકરા તને ઈજા નથી થઈ કઈ. સારી ચૈતન્ય માં એ શાસ્ત્રી મહારાજ એવું વર્ત્યા. કોની જોડે વર્ત્યા? આવું નકરા વિષય ભર્યા હતા. મનોરથ બી બહુ હતા. મહત્વાકાંક્ષા બી બહુ જબરી હતી. પણ ખરેખર એક સૂત્ર, આજે 2 સૂત્ર બરાબર પકડીને ઘૂંટ્યું. તો વર્ષથી મહારાજ આવ્યા ત્યારથી ઘૂંટાતા આવ્યા છે. પ્રભુ તમારો છું, એમાં મારો દેહ બિલકુલ આડે ના આવે. અને સગા વાલા મિત્ર મંડળ માન્યતા કઈ જ બી નહીં. અને એ બા વર્ત્યા, ખરેખર બા વર્ત્યા. સંભવ છે બીજા વર્તા નહીં વર્તાવ નથી બોલતો, પણ બા તો વર્ત્યા. પોઝિટિવ વાત કરું. ન ગણ્યો કુટુંબ, ન ગણ્યા ધણી, ન ગણ્યો દીકરો. એક તુહી 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 શાસ્ત્રી મહારાજ, શાસ્ત્રી મહારાજ. અને એવું મારો બાપ ન કરી શક્યો. એમનું નામ નાથાભાઈ ડોક્ટર. એમને બી તો કઈ મહત્વાકાંક્ષા રહી ગઈ છે. જો એ બી લાડકા હતા. ગાંધીજીને લઈ ગયેલા, આશીર્વાદ બી અપાવેલા. જાઓ મહાત્માજીને કહો તમારા પાપ એટલા છે, સ્વતંત્રતા નહીં મળે. ફાધર બહુ ડાયા, જમણા આમ વ્યવહારે મોટપ, એમને માન મળે. એ સ્વામી આવે, તમે આવા મહાન. પછી કે ડોક્ટર આગ્રહ ના કરો, પણ હવે આટલું બધું લાવ્યા છો, કર્યા છો, ગાંધી મારી પાસે આવ્યા તો જાઓ. આ જોગી નૈતિક બ્રહ્મચારી છે, અસલી સાધુ છે, અને એ 11 માળા કરશે, 25 વર્ષે સ્વતંત્રતા મળશે. એક 13 કરોડની એક ડાયરી છે, એમાં મારા ફાધરના હસ્તાક્ષર. આ અમારી અજમાવેલી, સિદ્ધ કરેલી, કરોડો અજબો વર્ષા પૃથ્વીનો ગોળો રહેશે જ્યાં સુધી, ખતમ ના થાય ત્યાં સુધી. આ એક સનાતન સર્વોપરી નિત્ય તત્વની વાત ઘર ઘરમાં મૂકી દીધી. અને ઓહો, અમે પપ્પા, સ્વામી, બા, કાંતિ કાકા, હરિપ્રસાદ, મહાન સ્વામી, અમને એમ થયું ખરેખર આમ હશે મોજમાં અક્ષર ભાવ. ખરેખર વગર સાધને હા સંબંધ યોગ પાછો કરો. અને એ સંબંધ પણ તમારું 5 પ્રકારનો છે. મારે આ વાત જ વારંવાર સમજાવી કે તમારો ખરેખર જો સંબંધ દેહ નો હોય, મન નો હોય, ઇન્દ્રિયો નો હોય, અંતઃકરણ નો હોય કે જીવ નો હોય, 5 થયા. એ 5 સંબંધે રોમ રોમ માં બાએ પહેલો તું, પછી આ મારા 5, મારો દેહ, મારી ઇન્દ્રિયો, મારો અંતઃકરણ, મારો પ્રાણ, અમારી ચેતના. તો છઠ્ઠો નિર્વિકલ્પ નિશ્ચય ઓટોમેટિક. રમણીકભાઈ યોગી મહારાજ કે મારા સંબંધે સ્થિતિએ નહીં, ધ્યાન રાખજો. એ વાત જાદવજીભાઈ સમજ્યા. આજે ભલે તમે એક જણ આટલા થોડા 1 લાખ જેટલા, કરોડ તો નથી કહેતો, 107 રુચિ છે.
હું કહું છું હવે સુરુચિમાં જાઓ. એ બીજી વાત આવશે. આ પહેલી વાત પક્કી છે, રુચિ છે, પણ સુરુચિ જયારે સમજાશે તે ઘડીએ તમે ભક્તો એ ભક્તો કોઈનું જોશો નહીં ને લડવાના નથી. કદાચ મને 2 લાખ રૂપિયા કોઈને આપ્યા તમે નહીં આપતો હોય તો એને મહારાજ જોશો, એક સદગત કંઠે પ્રાયશ્ચિત પ્રાર્થના કરશે. મારું બી તો સહમત છે, માન્યતા છે, મેં કોઈ ગણતરી કરી છે અને એ રીતે હું વર્તી ગયો છે ઘડીએ મારે માટે કાંતિભાઈ કહ્યું આ જરૂરી બી હશે, અનિવાર્ય બી હશે. અને એમાં એક સૂઝ આપી, એ સૂઝ 24 લાખ રૂપિયાના ક્રિમિનલ કેસ પછી અમે બી આઠ શીખ્યા. તમારે લાખ 1.25 લાખમાં હશે, કોઈને 2-5 હજારમાં હશે, પણ અમે 24 લાખના ધુમાડા પછી નિર્દોષ છૂટ્યા. અને એ આ સ્વરૂપ સિવાય બધું જ જૂઠાણું છે ને એને અનુસંધાને એનું અખંડ સ્મરણ કરતા દુર્વાસાની માફક જ આપણે કામ કરવાની ટેવ પાડો તો રુચિમાંથી સુરુચિમાં જશે. બધું જ ભરેલું છે, બધું જ અહમમાંથી વર્તીએ છીએ. ભગવાન બી છે, સંત બી છે, પણ આપણે બી મુઆ છીએ. સૂર્ય બી છે, રથ બી છે, રથી બી છે, અંધારું બી વાત કરીએ છીએ. એ બલાડો જુનાગઢના જોગી પાસે 40 વર્ષે સચિનદાન બ્રહ્મચારીએ કાઢ્યો. એક જાગાસન મોટો ના છે, કયો બલાડો નીકળ્યો હતા તો એમના સંતો બી નહીં સમજી શક્યા, પરમહંસો બી નહીં સમજી શક્યા. ત્યારે મહારાજને છેલ્લી ઘડીએ રડતા રડતા કહેવું પડ્યું, તમ નસીબીની વાત કઈક સમજો છો આ વાત? મહારાજે મુક્તાન સ્વામી પાસે કહ્યું કે મારું કોઈ બધા જ હતા એમના બળે જ છૂટતા હતા. ગોપાલ સ્વામી જેવા, મુક્તાન સ્વામી જેવા બી, બ્રહ્માન સ્વામી જેવા નિશ્ચિત બ્રહ્મચારી અષ્ટાંગ યોગી જુનાગઢના જોગીને તત્વે કરીને ઓળખ્યા સિવાય મહારાજના નહીં. આ દાખલો સફર કરવા 150 વર્ષે રાજકોટની અંદર અદાની ગુણાતીતની વાતો 600 ભેગી કરીને સળગાવી. બોલો, બહારના એ નહીં, અંદરના એ. ગાંધી કહે બહારનાનું તો કઈ જોવા નથી અને એની તાકાત બી નથી. એ માયા નહીં નડે, અને માયા નડે છે આપણી ભીતરની, અંદરની, મનની, ચિત્તની, બુદ્ધની, અહમની અને આપણી સાથીદારો. તો એને કહ્યું રુચિ રાખો, ભલે વિષય રહ્યો, ભલે સ્વભાવ રહ્યો, ભલે ચોરી કચોરી બધી રહી, ભલે બદમાશી સત્સંગી જોડે ના કરશો, બિલકુલ ના કરશો, પણ છતાંય કરો છો. આ એનું દુઃખ ભોગવો છો, ધ્યાન રાખજો. એમાં મહારાજ મેળ પાય. મહારાજ નો કાયદો વારંવાર કહેવાનો એટલા માટે કે મહારાજ કે હું સદા દિવ્ય સ્વરૂપ સાકાર છું ને છું અને સાકાર ગુણાતીત સ્વરૂપ થકી રહેવાનો જ છું. ત્યાં સદભાવમાં પૈસો પડ્યો એનું સ્મરણ, તમે અપંગ ન બની જાઓ, અપંગ ન બની જાઓ. અને એ માટે આ પહેલું સૂત્ર, રુચિ. મહારાજની રુચિ, સંતની રુચિ, સ્વામીની રુચિ. એ વાત મહારાજ વખતે એક બી નહીં નીકળ્યા, એક ગુણાતીત થયા. કહેવાય નહીં પણ ગોપાલ સ્વામી જાદવજીભાઈ નહીં, ઓનલી વન. ચલો એ વાત જવા દો. અને મહારાજને છેલ્લે કેવું પડ્યું, મારું કોઈ જ નહીં. મુક્તાન સ્વામીની આંખમાં શું આવ્યા, મહારાજ આટલું બધું કહ્યું, કાર્યું, અમે આ તપ કર્યા, ત્યાગ કર્યા, સંસાર છોડ્યા, આ કર્યું, આ બધા બહુ જ કર્યું. ઓહો. અને એ સદંતર ભૂલી જા કે ધન્યવાદ એને અંગીકાર કર્યો. એ તમારું જાણતું એટલું બધું દ્રઢ હોય છે કે જીવ ભાવ, દેહ ભાવ. તો ધન્યવાદ એને અંગીકાર કર્યો. એક બ્રહ્મારી રહ્યો, મહારાજ કે ભાઈ કરો એને, હવે તારું શું જાય છે? હવે અહીંયા તને તકલીફ તો છે નહીં. સ્વામિનારાયણ ઘેર મફત છે, બનતું છે, લાડવા મળવાનું છે, રહેવાનું મળવાનું છે. 2 કરોડપતિને ઉલ્લુ બનાવીને તમને ચલાવશે. 80% 90% ગરીબ લોકો છે, પણ તો જ ભગવાન બજાશે. કે નહીં, મને નથી પાતું, મને આ પેલો ઘડી અપમાન કરે છે. એ બી છે તો હું બી છું. તો ભાઈ સારું છે, ગમે ના જવું છે તો તે સારું. અરજી લીધી પછી કે છેલ્લો વિચાર કર, 1 2 3 બોલવાનું, બાકી બધી ઓપ્શન ચાલે ને. ત્યાં પછી એક મોટી લાઈન લાગેલી 10-15 માઇલની. તો મહારાજ આ કામ છે ત્યાં અહીંયા બ્રહ્મા રીતો છે ને તારા જેવો, એ જતો તો એની અરજી કરનારા વાયા છે. હમણાં બીજો બ્રહ્માને રિપ્લેસ કરવાનો છે, એટલે હવે અરજી તો એટલી બધી અરજી છે, અરજીનો જ રાખલો. એ કે એક ગયો તો અરજીઓ માંગી છે, હવે અમે બહાર પાડ્યું વિરાટે એનું સ્પેશિયલ એડવર્ટાઇઝમેન્ટ કાલચક્રમાં કે ભાઈ આમાં બ્રહ્મા રહ્યો છે, જવાનું છે, તો જે જૂના હતા એ બધા આવી જજો, ઇન્ટરવ્યુ લેવાનું છે. હા, ઇન્ટરવ્યુમાં જ અમે તો આખું બ્રહ્માંડ પ્રલય થતા નથી ચાલે, એટલો ઇન્ટરવ્યુ ચાલે. પેલો સમજી ગયો. મારા જેવા લાખો કરોડો
મારા વગર ભગવાનને નહીં ચાલે. માણસ તો શાસ્ત્રી મહારાજને પણ કહેતા, મહારાજને પણ કહેતા. 16 વાર ચુરાગઢમાં મહારાજને ઉઠાડ્યા કે તમે ચોખ્ખા બ્રાહ્મણ નહીં, કાઠીન તારો છો. આ સમજણ બિગિનિંગ થી તમારી મેળે બી નહીં જાય ત્યાં સુધી બ્રહ્મરૂપ મનાશે નહીં, ત્યાં સુધી ભગવાન વરસે નહીં. એ ગુણાતીતે મફતમાં હતી. બાબા રાખ ને ઓલે કોનું શાસ્ત્રી મહારાજ ને એવું મહારાજ આપી ગયા છે, પણ એક જ શરતે, એ એક જ શરતે તમને પચશે. અને એ શરત આટલી કે કોઈ પણ એવા બે ભગવદી સાથે કુટુંબ ભાવ કરો, કોઈ પણ એવા બે ભગવદી સાથે ભલે સ્વભાવ વાળા રહ્યા, ત્યાં તમને મનનો તનનો બધો ધૂળો પડશે, પણ એનો અનુગ્રહ થશે. તમારી રુચિ ને સંગમાંથી સુરુચિમાં જશો. એના સેમ્પલો હવે ધીરે ધીરે સવાળ માંડ્યા છે. પણ અંદર અંદર સત્સંગની અંદર જ્ઞાન અને વ્યવહાર ના આવે. હવે એ રુચિ વાળો, રુચિનો હું અર્થ શું કરું છું, એની રુચિ કુટુંબમાં હોય. તમારી છોકરી છે, બહાર કંઈક કરી આવી, જોજો ત્યારે તમે પોતે એનું ગજાવરો કરવાના છો, પૂરતું તો છુપાવશો. બારે વારે બોલે છો કે નહીં મારી દીકરી તો એકદમ સંન્યાસીની પવિત્ર છે, એની વાત નહીં. એવો જે પક્ષ, એવું જે સહજ અવસ્થામાં મનનું વલણ, ચેન્જ યોર એટીટ્યુડ ટોટલી. તમારું વલણ તદ્દન ટોટલ નવજન્મ તમે જો ગુણાતીતને સ્વીકારશો તો જ બનશે. સદભાવ ક્યાં પૈસો, સદભાવ એ પણ ન રાખી શક્યા ત્યારે શાસ્ત્રી મહારાજને, નિરભી મહારાજને આવવું પડ્યું. બે પુરુષે આજ જ દાખલો કર્યો ગુણાતીતને ઓળખાવાનો, કે આવા પુરુષ ગુણાતીત રહેશે ને રહેશે, એના ફોર્મ બદલાશે. યોગી મહારાજ ગયા જ નથી. આ સભામાં પણ અખંડ છે. આ પરે બી અત્યારે કાકાજી મહારાજ થકી બોલી પણ રહ્યા છે. મનાય તો માનો, ન મનાય તો ભગવાન બહુ તમારું ભલું કરો, ખૂબ ભલું કરો. પણ આ ગેપ છે મને મારા બાપનો. અલા અમે કઈ ન કર્યું, બસ એક શબ્દ ભાવથી બોલેલા, કોઈ પડે, કોઈ મોમેન્ટે કે દયાળુ અમે આપના ખલાસ દિલથી અંતરાત્મામાં કોઈ એવી મોમેન્ટ આવી હશે કે ત્યાં અમારે મોતી થઈ ગયો, પેલો કૂદીને પડ્યું સ્વાતિ નક્ષત્ર. એવી પણ આજ હમણાં પણ ધૂન કરીશું 2 મિનિટ. આ તમે પડે સંકલ્પ કરો કે હે પ્રભુ, અમારા 51 ભૂતવાનો તું કબજો લઈ લે, તું પ્રગટ છે અને તું પ્રત્યક્ષ પણ છે. જો બે છે, નહીં તો નિષ્ઠાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી ને બધા એક લૈયાને કાઢવામાં લડ્યા. અત્યારે નાની ચીજમાં મને નાસ્તો મળ્યો ના મળ્યો, હમણાં ગાંધીભાઈ તો મને આને બોલાયો ના બોલાયો, પેલાને બોલાયો. અમારે મને એવું કઈ જ નથી. અમારે તો આ રવિ મોટો સદગુરુ. ચાલો તો તમે સતત સ્મરણ કરી શકો કે નહીં તમારા દેહનું, તમારી માન્યતાનું, તો એને ભૂલીને તમે ભમ્યા આવો છો અને ખોટું પ્રારબ્ધ ઉભું કરો છો. એ જ તમારી બીમારી, એ જ તમારી નબળાઈ છે, એ જ તમને ઉદ્વેગમાં નાખે. બાકી સૂર્યના પ્રકાશમાં પ્રકાશ જો અંધારાની વાત નહીં. હું દયા કરનારો એવો કોણ ભાઈ, કયા જાણનું મળ્યું? મૃગલાને દયા કરી તો 3 જન્મ લેવા પડ્યા. એનું નામ ભરતજી. ભગવાન જોડે સહેજ અટંટી રાખી કેટલેક રંગીલી રાધાને 5 જન્મ ગુજરને ઘેર લેવા પડ્યા. આ ભૂલ ગમે એવું. મધ્ય 26 તમારા તપ, ત્યાગ, યોગ, વ્રત, દાન, ધર્મ, જ્ઞાન, વિરાટ, ભક્તિ, નિષ્કામ, બ્રહ્મચર્ય, વ્રત બધું આ સદભાવમાં આડે ના આવે. કોઈ પૈસો પડતો નથી. આ આપણી એક જાતની સ્વભાવની એક ભયંકર અજ્ઞાનતા છે. રુચિ સારી રાખો. રુચિ તમે માન્યતા, બીજું ત્રીજું સર્વોપરી મારો વાલી દો. સર્વોપરી શાંતિમાં, જોગીમાં અત્યારે પણ પ્રગટ છે. તો આ એક ખરાબ છે કે એનું સ્મરણ કરવામાં ક્યાં પૈસો પડે? તમે કોના છો? પણ તમે કોના છો? તો તમારા દેહના અને માન્યતાના. અને પછી નંબર 3 ભગવાનનો કદાચ લાગતો હશે, નહીં તો બૈરા છોકરા 5મો નંબર લાગતો હશે. સદભાવમાં ક્યાં પૈસો પડ્યો? મોટા પુરુષોની અંદર અભિપ્રાયમાં બિલકુલ નહીં પડતા. અને એ વાત નિર્દોષ બુદ્ધિની પ્રાર્થના કરતો તો જ બન. અમે તો એ બી નથી કરી, પણ અમે એક ટોટલ પહેલું કર્યું એકલો, કે અમે આપના અને આપને ન ગમે નથી કરવું. જે થાય જો આમાં ક્યાં આ અભિપ્સાજ કામ આવી? એને જાળવ્યા, એને સંજોગ ઉભો કર્યો, એને ગોઠવ્યું, એને બચાવ્યા, છતાં અમારા સુંદર વડા નહોતા ગયા, બિલકુલ નહોતા ગયા. ક્યાંક ખોટો આવી ગયો. સંબંધ થયા પછી એનું ઘર મળ્યા પછી કે હવે અમારા અવ્યક્ત
અપડાવા કરો એમ આ બહુ સરળ ઉપાય એટલે હું બોલાવું છું. થઈને સાવ નિરાધાર જઈને મનને પેલે થોડો અહીંયા મનનો સંગ અને તમે મનથી સ્વામીને પકડો. એ હળદર છે ને છે આ બદમાશી, આ લુચ્ચી, આ નીચતા મનની તમારી નહીં, તમારી તો બહુ દિવ્યતા છે. એ તમે રોમ રોમમાં ભરો. એટલે મેં પહેલું સૂત્ર આપ્યું, ઉગતી પ્રભાએ તને રાજી કરો છો. ખરેખર બોલો છો તો એ તો અંતર્યામી છે, પકડ છે તમે જૂઠું. એટલે અમારે કાંતિ દેસાઈ પણ મૂંઝવણ કાંતિ, વિક્ષેપ કાંતિ, સૂર્યનારાયણના રથમાં અંધારું કાંતિ. એની વાત જવા દો. દુનિયાની માને, માનવની માને, તમે માનવા તૈયાર છો. કુંવારી માં તો કુંવારી નહીં, કુંવારી તો માની. એનું નામ કુંતા. એ વસ્તુ નારદજી જમ્યા અને ઉપવાસી. કૃષ્ણ તો નિર્ગુણ માની લો, ભક્ત પણ નિર્ગુણ. સ્મરણમાં એવી રુચિ રાખો, સતત અનુસંધાન બેનું રહેશે, એવું મનનું માન્યતાનું રહેશે. અને ઉલટો ક્રમ બિલકુલ ના કરતા. સ્વામીનું બીજું સૂત્ર કે સંગ સારો રાખજો તો તમને તમારી રીતે વર્તવાની ટેવ પડશે. તમને માન આપે એનું ગમશે, શોખ છે એનું નહીં ગમે તો સાક્ષી ભાવ રાખજો. પહેલી વખત સંભાળો, બીજી વખત સંભાળો, બીજી વાર એને સંભાળીને હા હું કરજો. આ તો ત્રય ગાડી થાય, માં ગાડી એ ગધેડા જો તાર બાપ ગધેડો. પણ કોણ બોલ્યું? કોણ તમે? હું પ્રભુનો, સ્વામીનો. પહેલી વાર દમ ખાઓ, બીજી વાર તમે ખાઓ, બને તો ત્રીજી વાર નમી ખાવ, ચોથી વાર મહારાજને ખૂબ ગમી ખાવ. ન બને તો ખમો અને ગમે એની સાથે નમો. પહેલી વાર દમ ખાઓ, બીજી વાર ખમી ખાઓ, ત્રીજી વાર જે બોલવું હોય બોલો, પણ તમારું રક્ષા થશે. તો આ વાત રુચિ અને સંગ. હવે એમાંથી એક ફરી વાર જયારે મળીએ, તમે જો ખરેખર આમાંથી 5-25 સમજદાર થયા તો સારી વાત થઈ. આટલી બધી 14 વર્ષે પણ આજની શિબિરમાં એક બહુ સરસ પ્રકૃતિથી તમારા વાંદરાને એનાથી હળતે પુત્રીથી છૂટા પડી જઈને એને લઈને તમે ભક્તોનો ભાવ ન જ લેતા પ્રથમનું સોલ અને મહિમાનો વિચાર. ધ્યાન એટલે મહિમાનો વિચાર, રુચિ અને સંગ એમાંથી ઉત્પન્ન થશે. સુરુચિ ને પ્રસંગ ત્યાં તમારી પૂર્ણાવતી. મહારાજ ને સ્વામી તમે વહેલી તકે એવું કરાવે. ટાઈમ બહુ જ થઈ ગયો, વધારે પડતો લીધો. ધન્યવાદ, તમે આવ્યા. ભલે આપણે થોડાક છીએ, એક રુચિ એટલે 1 લાખ અને સુરુચિ ને પ્રસંગ કરતા થઈ જાઓ તો ખરેખર અમારા દિનકરભાઈ આમાં પ્રવેશ કરી ગયા. તમને અજાયબ લાગશે, તમે મારી નજીક બેઠા છો ને પેલો થોડા દૂર છો, ડિસ્ટન્સ છે. અને દિનકરભાઈ હૈયામાં, કોઠારી પ્રેમ સ્વામી હૈયામાં, ભરતભાઈ જેવા હૈયામાં છે. અંતરને અંતરાય રહિત વર્તવાનો પ્રયત્ન કરે છે. તમે બી એટલો જ નિશ્ચય કરી સુખ્યા થાવ. તમારા અત્યાર સુધીના પ્રારબ્ધની અંદર મહારાજ ભળીને તમને સાનુકૂળતા કરે, ગમે એવા હોય. અને હવાર હાથ રાત્રે પ્રાયશ્ચિત પ્રાર્થના બેડું બધું જ કર્યું છે, પણ એ મારો સ્વભાવ ઝરકે છે. વાંક મારો જ છે. તમે પહેલા પછી હું. મને એમ હતું હું બી ખરી ને તમે બી ખરા, હું બી ખરો ને તમે બી ખરા. એ દ્રોહ થઈ જતો છો. પ્રસંગ બહુ જ કરો છો, સેવા બહુ જ કરો છો, સમર્પણ બહુ જ છે, પણ જગતનું એટલું જ ભગવાનને સંતનું કરો છો. એટલી જ તીવ્રતાથી 1% વધારે જગતનું કરો છો. એ બંધ કરો. ભલે કરવાનો હવાજ પડે, મજા પડે તો 49% એ કરજો કે હું જ છૂટ આપી શકીશ કાશી મહારાજના પ્રતાપ. એટલા માટે, કારણ કે મેં 2 પુરુષોને અમે કાંતિભાઈ એટલા ધાર્યા છીએ કે ખોદોય રહેવા દીધો નથી, પણ એ અનંત સ્વરૂપો હતા બંને. તો છેવટે 49% ન જ રહેવાય તો મારો તો સારું, પણ પ્રસંગ તો બહુ કરો છો, પણ 51% ભગવાનને સંતનો દિવ્યતાનો અંતરદ્રષ્ટિને પ્રાર્થના પ્રાયશ્ચિત એ કરજો. 49% ઓટોમેટિક એ કાઢી નાખશે. મહારાજ ને સ્વામી તમારા અહમને ને અંતર્ગત અવ્યક્ત રાગની ઈચ્છાને એ ધ્યાનમાં જે આડે આવે, સ્વભાવ ધ્યાનમાં આડે આવે. હમણાં 2 મિનિટ પ્રયોગ કરીએ છીએ. એ સદંતર તિલાંજલિ આપી સદા સુખ્યા કરે એ પ્રાર્થના સદન.
નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમો નમઃ. ઓમ શ્રી અક્ષર પુરુષોત્તમાય નમો નમઃ. श्रीमदसद्गुणशालिनं जटिजटिव्याधं जले व्याकृतें जीवेशाक्षरमन्त्रकोटिसुखदं नैकावताराधिपं श्रेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभो तन्मूलाक्षरयुक्तमेव आनन्दं जगन्ते जयनो नामजातकी मलिनसङ्कल्पो च मूलाग्र्या जन शरणदयापति बहुधनाथे राम विरामी गया जयनु गान दशो दिशे हरिजनो गायति हर्षति एवा यज्ञ पुरुषदासतमने कायेन वेदति वाणीयं प्रगति बलिं मधुसमी सञ्जीवनी लोकमा दृष्टिमा परिदेव्यता निर्गवा सुदेव्य भक्तो वदा हये हे तवर्यो मिटो जननि चूने हास्य मुखे वचो जैसे ज्ञान दियो विराज गुरुने नित्ये नमो भाव सजान स्वामी गुणाध्यान स्वामी गोपाल स्वामी संत मंडल जी महाराज जागा स्वामी अदाश्री शास्त्री महाराज जोगी महाराज प्रमुख स्वामी महंत स्वामी हरिदास स्वामी पप्पा जी काका जी संत मंडल सर्वे संत मंडल चरणों में शास्त्रीय से प्रार्थना है महाराज हे शास्त्री महाराज जोगी महाराज जी महाराज जागा स्वामी हे महाराज हे स्वामी आ अनुष्ठान करिए छे महापूजा नु अनुष्ठान छे अमे तमारा भूलका छे तो स्वीकारजो सत्कार एनो अमल थी जाए एवी तमारा चरण कमर में गुरु चरणी आसन पकड़िए पहलू आसन करू सर्वासनों में सिद्धासन पद्मासन घना आसन पण क्या बेसीने तमने पुकारीए तो पहलू आसन अमारू गुरुचरण 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 प्रभुना चरण कमर नु आसन अमारा मन ने चरण कमर में निमग्न करीने हवे अमारी आँख थी खुल्ला राखीने तमने जोईए छीए जोया करो इष्टदेव ने सद्गुरु ने कोने जोशो તમારા ઈષ્ટદેવને જુઓ માતાને મહાદેવને ગણેશને દુર્ગામાં વિષ્ણુદેવી જે કોઈ હો અંબામાં અથવા તમારા